ધોરણ 12 નામાના મૂળ તત્વ પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ એમાં આજે આપણે આ ભાગમાં દાખલા નંબર 13 ગણીએ. તો સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ. એલ, બી અને ડબલ્યુ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને નીચે આપેલું છે અને તારીખ 1/4/16 થી એટલે કે 1/4/16 ડબલ્યુ છે એ નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો આપણને નીચે આપેલી છે. તો આપણને જે અગાઉના દાખલાઓમાં હવાલા જે આપેલા હોય એ પ્રમાણે આપણને હવાલાઓ આપેલા છે અને નીચે લખ્યું છે કે જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો સૌથી પહેલા જરૂરી ખાતા એટલે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નીચે રોકડ બેંક ખાતું અને જમણી બાજુના પેજે જે તારીખે ભાગીદાર નિવૃત્ત થતો હોય તારીખ 1/4/16 ના રોજનું પાકું સરવૈયું નિવૃત્તિ બાદનું અને નીચે આમ નોંધ અને ગણતરી માટે જગ્યા રાખીશું. ચાલો હવે આપણે ક્રમ પ્રમાણે દાખલો શરૂ કરીએ. તો સૌથી પહેલો ક્રમ છે લાભનું પ્રમાણ ગણવું. પણ આપણને આ દાખલામાં 5મા હવાલામાં ડબલ્યુના નફાના ભાગ પૈકી એટલે કે ડબલ્યુનો જે ભાગ છે એ ભાગ પૈકી 5/40 ભાગ એલ અને 3/40 ભાગ છે એ કોને મળશે? બી ને મળશે. તો એલ અને બી નો આપણને લાભ આપેલો જ છે. તો લાભ આપ્યો હોય તો એના પરથી આપણને પ્રમાણ મળી જાય. તો છેદ સરખા છે તો એ કાઢી નાખો એટલે લાભનું પ્રમાણ થાય 5/3. તો લાભનું પ્રમાણ થશે 5/3. ચાલો ત્યાર પછી બીજો ક્રમ પાઘડીની આમ નોંધ લખવી. તો પેઢીની પાઘડી આપણને ચોથા હવાલામાં ટોટલ 80,000 આપવામાં આવેલી છે. તો ડબલ્યુ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો એને એના ભાગની પાઘડી બાકીના ભાગીદારો છે એ લાભના પ્રમાણમાં આપી દેશે. તો એની એક જ આમ નોંધ થાય છે કે નિવૃત્ત ભાગીદાર એના મૂડી ખાતે જમા થાય, કેમ કે એને એના ભાગની પાઘડી આપવાની હોય એટલે એની મૂડી વધે. એટલે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા થાય અને બાકીના ભાગીદારો આપે પાઘડીની રકમ એટલે એની મૂડી ઘટે એટલે એના મૂડી ખાતે ઉધાર થાય લાભના પ્રમાણમાં. તો ડબલ્યુ નિવૃત્ત થાય છે તો એને એના ભાગની પાઘડી આપી દેવાની રહેશે. તો ડબલ્યુના ભાગની પાઘડી બરાબર ટોટલ પાઘડી 80,000 છે. તો એનો ભાગ જૂનું પ્રમાણ 2:2:1 છે તો એનો ભાગ 1/5 એટલે 16,000 રૂપિયા ડબલ્યુના ભાગની પાઘડી છે એ એને આપી દેવાની રહેશે. તો ડબલ્યુના મૂડી ખાતે જમા થાય 16,000. એ 16,000 રૂપિયા કોણ આપે? તો કે ચાલુ ભાગીદારો બાકીના. તો એલ અને બી લાભના પ્રમાણમાં એટલે 5/3 એટલે 10,000 અને 6,000 એટલે બીજો ક્રમ. ચાલો ત્યાર પછી ત્રીજો ક્રમ મૂડી, ચાલુ ખાતા અને રોકડ બેંકની બાકી મૂકવી. તો પહેલા મૂડીની જમા બાકી છે તો મૂડીની બાકી મૂડી ખાતામાં જમા બાજુ મૂકી દઈશું. ચાલો ત્યાર પછી ચાલુ ખાતા છે નહીં. ચાલો પછી રોકડની બાકી ઉધાર હોય મિલકત ગણાય એટલે તો રોકડની રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી મૂકી દઈએ. બાકી આગળ લાવ્યા 2,000. ચાલો ત્યાર પછીનો ક્રમ હવાલામાં આપેલ ઘાલ ખાતા અનામત, કારીગર અકસ્માત વળતર અને રોકાણની અસર આપવી. તો વારાફરતી આપણે એકની અસર આપતા જઈએ. તો સૌથી પહેલા ઘાલ ખાતા અનામત. તો ઘાલ ખાતા અનામતનો હવાલો આપણને આપેલો નથી. ત્યાર પછી કારીગર અકસ્માત વળતર તો એનો પણ હવાલો આપેલો નથી. ત્યાર પછી રોકાણ તો રોકાણનો હવાલો પણ આપણને આપવામાં આવેલો નથી. ચાલો ત્યાર પછીનો ક્રમ પાકા સરવૈયામાં ભાગીદાર વચ્ચે વહેંચાઈ વિગત હોય તો આપણે વહેંચશું. તો વારાફરતી બંને બાજુ જોઈ લઈશું. તો સૌથી પહેલા મૂડી દેવા બાજુ જોઈ લઈએ. તો સામાન્ય અનામત છે 5,000 વહેંચાય છે. તો વહેંચો એટલે ભાગીદારની મૂડી વધે એટલે મૂડી ખાતે જમા થાય. ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે જમા થાય. અને બીજી રીતે વિચારો તો ડાબી બાજુ હોય તો એ મૂડી ખાતામાં કઈ બાજુ વહેંચાય? જમણી બાજુ. એટલે બંને રીતે આપણને આવડવું પડે. તો સામાન્ય અનામત 5,000 છે તો વહેંચો એટલે ભાગીદારની મૂડી વધે એટલે જમા બાજુ સામાન્ય અનામત ખાતે 2,000 2,000 1,000. ચાલો ત્યાર પછી મૂડી દેવા બાજુ કાંઈ વહેંચાય એવું છે નહીં. ચાલો ત્યાર પછી મિલકત બાજુ પાઘડી જૂની છે તે માંડી વાળવાની રહેશે. તો જમણી બાજુ છે
એટલે ડાબી બાજુ માંડી વાળશો અથવા તો પાઘડી માંડી વાળો એટલે ભાગીદારની મૂડી ઘટે એટલે ઉધાર બાજુ આવશે. તો પાઘડી ખાતે 3200 અને 1600. ચાલો ત્યાર પછી બીજું કાંઈ વહેંચાયું છે નહીં. ચાલો ત્યાર પછીનો ક્રમ હવાલાની આમ નોંધની ખતવણી. તો પહેલો હવાલો જોયો, મકાનની બજાર કિંમત 50,000 છે. તો આપણને પહેલા મકાન આપ્યું છે 37,000નું, એટલે એનો અર્થ કે 13,000 રૂપિયાનું મકાન વધ્યું. તો વધે એટલે સીધી આમ નોંધ થાય. તો મકાનની મિલકત કહેવાય એટલે મકાન ખાતે ઉધાર થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. તો જમા બાજુ મકાન ખાતે 13,000 અને બીજી અસર મકાનની મિલકત કહેવાય એટલે મિલકત બાજુ મકાન 37,000નું હતું અને 13,000 વધ્યું એટલે 50,000. ચાલો ત્યાર પછી બીજો હવાલો, સ્ટોકની ચોપડે કિંમત. તો ચોપડે કિંમત એટલે આપણને જે ચોપડામાં રકમમાં આપી હોય તે 5500 રૂપિયા, 5,500 રૂપિયા. તો સ્ટોકની ચોપડે કિંમત એટલે કે 5,500 રૂપિયા તેની પડતર કરતા 10% વધુ છે. એટલે 5,500 જે ચોપડે કિંમત છે એ પડતર કરતા 10% વધુ છે. તો પડતર કેટલી છે આપણને ખ્યાલ છે નહીં. ખ્યાલ આવ્યો? પડતર કરતા 10% કિંમત ચોપડે કિંમત છે એ વધુ છે અને સ્ટોક છે એ પડતર કિંમતે આપણે નોંધવાનો છે. તો આવો હવાલો આપણે પ્રવેશમાં પણ આવી ગયો છે અને નિવૃત્તિમાં પણ અગાઉ આવેલો છે. તો આવી રીતે જ્યારે કીધું હોય કે સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતા અથવા તો બજાર કિંમત કરતા ગમે તે આપી શકે છે. તો સ્ટોકની ચોપડે કિંમત એટલે 5500 રૂપિયા જે છે એ પડતર કરતા 10% વધુ છે. તો પડતર કેટલી છે? તો જ્યારે આવો હવાલો હોય ત્યારે આપણે આ રીતે ગણતરી કરતા હતા. 5,500 ચોપડે કિંમત છે એને ગુણ્યા 100 કરવાના, 10% વધારે છે એટલે 100માં 10 ઉમેરો એટલે 110 એટલે 5,000 રૂપિયા પડતર કિંમત ગણાય. ખ્યાલ આવ્યો? એટલે પડતર કિંમતથી આપણે સ્ટોક નોંધવાનો છે. તો આપણને ચોપડે કિંમત 5500 આપી છે, હવાલામાં કીધું છે 5,000 રૂપિયાનો સ્ટોક રાખવાનો છે એટલે 500 રૂપિયા ઘટ્યા એટલે ઊંધી આમ નોંધ થાય. તો સ્ટોક એ મિલકત છે એટલે ઉધાર હોય પણ કિંમત ઘટે એટલે ઊંધી આમ નોંધ થાય. તો સ્ટોક ખાતે જમા થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય એટલે ઉધાર બાજુ સ્ટોક ખાતે 500. અને બીજી અસર મિલકત બાજુ સ્ટોક 5,500 હતો, 500 રૂપિયા ઘટ્યો એટલે 5,000 રૂપિયા. ચાલો ત્યાર પછી ત્રીજો હવાલો, ડબલ્યુના અંગત ખર્ચના એટલે ઉપાડના ચૂકવેલા પેઢીએ 500 રૂપિયા એ નફા નુકસાન ખાતે ઉધારેલ હતા. એટલે કે ડબલ્યુના અંગત ખર્ચના એટલે ઉપાડના પેઢીએ 500 રૂપિયા ચૂકવ્યા હતા એ નફા નુકસાન ખાતે ઉધાર કર્યા છે. તો આપણે પહેલા પ્રકરણથી ભણતા આવીએ છીએ કે ભાગીદાર સાથે પેઢી કોઈ લેવડ દેવડ કરે એટલે મૂડી ખાતે અસર આવે. અને અગાઉ પણ આપણે કીધેલું છે કે ભાગીદારનું નામ હોય એટલે મૂડી ખાતે અસર આવે. એટલે અંગત ખર્ચના પેઢીએ 500 રૂપિયા ચૂકવ્યા હતા એટલે પેઢી છે એ પછી ડબલ્યુ એટલે ભાગીદાર પાસેથી 500 રૂપિયા લયેલી છે એટલે ભાગીદારની મૂડી ઘટે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. ખ્યાલ આવ્યો? આ એને આમ નોંધ, ડબલ્યુના મૂડી ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતેની જમા બાજુ ડબલ્યુના મૂડી ખાતે અને ડબલ્યુના મૂડી ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ જમા હોય એનું નામ એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આમનોંધની ખતવણી કરવામાં આવશે. એટલે બે અસર થઈ ગઈ. ચાલો ત્યાર પછી ચોથો હવાલો છે એ આપણે પાઘડીનો આવી ગયો. તો પાઘડીની આમનોંધ આપણે લખેલી જ છે તો આપણે જોઈને ખતવણી કરીએ. તો એલના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે ડબલ્યુના મૂડી ખાતે જમા. તો એની ખતવણી કરો તો એલ અને બીના મૂડી ખાતાની ઉધાર બાજુ જમા હોય એનું નામ એટલે ડબલ્યુના મૂડી ખાતે. તો એલ અને બીના મૂડી ખાતાની ઉધાર બાજુ જમા હોય એનું નામ તો કે ડબલ્યુના મૂડી ખાતે 10,000 6,000 અને જમાની ખતવણી પછી ડબલ્યુના મૂડી ખાતે જમા ઉધાર હોય એનું નામ તો કે એલના મૂડી ખાતે અને ડબલ્યુના મૂડી ખાતે 10,000 અને 6,000.
ચાલો ત્યાર પછી પાંચમો હવાલો છે લાભ આપ્યો છે, ચાલો એની ખતવણી કરવામાં આવશે નહીં. ચાલો ત્યાર પછી છઠ્ઠો હવાલો, ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. એટલે કે ડબલ્યુ ભાગીદાર જે નિવૃત્ત થાય છે એને જે દેવાના થતા હશે પેઢીએ એ રોકડેથી દઈ દેવાના, અને જે રકમ, ઘણી વખત આવો શબ્દ પણ લખેલો હોય, અને તે રકમ એટલે કે ડબલ્યુ ને જે ચૂકવવાની છે તે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી, તો હવે મૂડી આવે એ કઈ હોય તો કે આખરની મૂડી. આપણે અગાઉના દાખલામાં પણ આપણે આવેલું છે કે જેથી તેમની મૂડી એટલે કઈ મૂડી, આખરની મૂડી એટલે બાકી આગળ લઈ ગયા. કયા પ્રમાણમાં રાખશે તો કે નવા. ખ્યાલ આવ્યો? તો આખરની મૂડી એટલે કે મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે છેલ્લે, બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો? એ કયા પ્રમાણમાં રાખશે તો કે નવા. તો આપણને આ દાખલામાં કેટલી મૂડી નવા પ્રમાણમાં રાખશે આપણને આપેલું નથી, અને નવું પ્રમાણ પણ આપેલું નથી. તો આપણે બંને છે એ શોધવું પડશે. તેમની મૂડી, તો મૂડી આપણને આપેલી નથી, તો મૂડી આપણને કઈ રીતે મળશે તો કે આપણે 11મા દાખલામાં જે આવેલું છે એને લખતું જ છે. તો મૂડી એટલે આખરની મૂડી બાકી આગળ લઈ ગયા એ કઈ રીતે મળશે તો કે સૌથી પહેલા આપણે આ મૂડી ખાતાનો ત્રણેય ભાગીદારોનો જમા બાજુનો સરવાળો કરશું, એમાંથી ઉધાર બાજુનો સરવાળો આપણે બાદ કરશું, અને બાકી કાઢવાની પણ રફમાં બાકી કાઢવાની છે, અહીંયા બાકી કાઢવાની નથી. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલા આપણે મૂડી ખાતા બંધ કરવા હોય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે. તો જમા બાજુનો સરવાળો આવે 13,500, ઉધાર બાજુ મૂકો 13,500, બાકી આવે 13,000. જમા બાજુ સરવાળો વધ્યો એટલે જમા બાકી કહેવાય, એટલે નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો ભાગીદારોના મૂડી ખાતે એલ, બી અને ડબલ્યુ 2:1માં વહેંચી દીધા. ખાતું બંધ થાય એટલે ક્રોસ એન્ટ્રી આવે, ઉધાર બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી જમા બાજુ. વહેંચણી પાત્ર નફો પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવ્યા 5200 અને 2600. ચાલો ત્યાર પછી ડબલ્યુ ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે એનું આપણે પહેલા મૂડી ખાતું બંધ કરી દઈશું. તો જમા બાજુનો સરવાળો 24,600, ઉધાર બાજુ મૂકો 24,600, અને બાકી કાઢો 22,500. અને આપણને છેલ્લા હવાલામાં કીધેલું જ છે કે રોકડમાં ચૂકવી દેવાના છે, તો એની સામે લખશું રોકડ બેંક ખાતે. ઉધાર બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી જમા બાજુ. ડબલ્યુના મૂડી ખાતે 22,500. ચાલો હવે બાકી આગળ લઈ ગયા આ આપણને કહી દીધું છે, પણ કેટલા રૂપિયા અને કયા પ્રમાણમાં એ બંને આપણને આપેલું નથી. તો સૌથી પહેલા આપણે કેટલા રૂપિયાની મૂડી આખરની મૂડી તરીકે રાખવાની તે શોધીશું. તો એ કઈ રીતે મળશે આપણને, તો એના માટે આપણે રફમાં ગણતરી કરવી પડશે. તો એલ અને બી નો જમા બાજુનો સરવાળો કરશું, એમાંથી ઉધાર બાજુનો જે સરવાળો હોય આપણે બાદ કરશું. તો એલ અને બી નો જમા બાજુનો સરવાળો 27,200, 19,700, એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો 13,200, 9,200 એટલે 14,000. એલ ની બાકી આવશે, બી ની બાકી આવશે 10,500. અને ડબલ્યુ ને ચૂકવવાના આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે 11મા દાખલામાં આવો જ દાખલો ગણેલો છે, પણ એમાં નિવૃત્ત ભાગીદારની રકમ છે એ ઉમેરતા નહોતા. શા માટે તો કે આપણને આમાં આપવામાં આવેલું છે કે ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી જે રકમ, અથવા તો આવું લખ્યું હોય, અને તે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે. તો જ્યારે આવો શબ્દ હોય અને તે રકમ એટલે કે ડબલ્યુ ની જે ચૂકવવાની છે તે, તો ડબલ્યુ નું ખાતું જ આપણે અગાઉ બંધ કરી દીધેલું છે, એને ચૂકવવાની હતી 22,500. તો એ રકમ પણ ખ્યાલ આવ્યો એવો શબ્દ લખેલો છે, એટલે આ જે આપણે બાકી કાઢી એમાં 22,500 જે ડબલ્યુ ને ચૂકવવાના છે તે પણ ઉમેરવાના રહેશે. 11મા દાખલામાં આપણને એવો શબ્દ આપેલો નહોતો, એટલે આપણે નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની રકમ આપણે આમાં ઉમેરી નહોતી. ખ્યાલ આવ્યો? આ રીતે. તો ત્રણેયનો સરવાળો કરશું એટલે 47,000 આવશે. એટલે મૂડી મળી ગઈ. કયા પ્રમાણમાં રાખવાની તો કે નવા. તો નવું પ્રમાણ પણ આપેલું નથી, તો નવું પ્રમાણ શોધવું પડશે. તો નવા પ્રમાણનું સૂત્ર આ પ્રકરણમાં એક જ છે, નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો એલ નું નવું પ્રમાણ જૂનો ભાગ 2/5 પ્લસ લાભ આપણને આપેલો જ છે 5/40.
એટલે 105/200. બીનું નવું પ્રમાણ 2/5 પ્લસ 3/40, એટલે એનું પ્રમાણ આવશે 95/200. છેદ સરખા છે એટલે હવે તમે એને કાઢી શકો. એટલે નવું પ્રમાણ બરાબર 105/95. 5 વડે ભાગી શકાય એમ છે એટલે 21/19 નવું પ્રમાણ આવશે. તો ચાલો હવે આપણે આને મૂકી દઈશું. બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા રાખવાની? તો કે 47,000. કયા પ્રમાણમાં? નવા. તો કે 21/19 એટલે વહેંચો એટલે 24,675 અને 22,325. ખ્યાલ આવ્યો? આ રીતે. ચાલો હવે આપણે વારાફરતી બંને ભાગીદારોના ખાતા બંધ કરશું. તો બંને ભાગીદારનો ઉધાર બાજુ સરવાળો વધે છે, જમા બાજુ મૂકશું અને બંનેની બાકી કાઢશું. અને એની સામે શું લખવાનું કીધું છે? તો કે આપણને છેલ્લા હવાલામાં કીધેલું છે કે એટલી રોકડ લાવશે કે જેથી મૂડી છે એ નવા પ્રમાણમાં રહે. અને તફાવતની રકમ ક્યાં લઈ જવી એવું કાંઈ સ્પષ્ટતા કરી નથી, એટલે કાંઈ ન કીધું હોય એટલે ક્યાં લઈ જવાના રહેશે? રોકડ બેંક ખાતે. એટલે આપણે અહીં બાકી કાઢેલી છે એટલે અહીં બોક્સ કરેલા છે. ચાલો જમા બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ એલના મૂડી ખાતે અને બીના મૂડી ખાતે. ચાલો પછી રોકડ બેંક ખાતું બંધ કરશું. ઉધાર બાજુ સરવાળો વધે 24,500, જમા બાજુ મૂકો 24,500, બાકી આવશે 2,000. જમા બાજુ બાકી આવી એટલે ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ એટલે મિલકત બાજુ રોકડ બેંક ખાતે 2,000. ચાલો ત્યાર પછી જૂનું પાકું સરવૈયું જોતા જઈશું અને નવું પાકું સરવૈયું આપણે બનાવતા જઈશું. તો ચાલો સૌથી પહેલાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા. તો મૂડી ખાતા હજી આપણે લખ્યા છીએ નહીં, તો સૌથી પહેલાં લખશું મૂડી ખાતા. કેમ કે મૂડીની બાકી કઈ હોય? તો કે બાકી આગળ લઈ ગયા, પણ આપણે અહીં બાકી કાઢેલી નથી એટલે આપણે ક્રોસ એન્ટ્રી એની આપેલી છે નહીં, એટલે આપણે આ લખવી પડશે. તો એલ અને બી ટોટલ 47,000. ચાલો ત્યાર પછી સામાન્ય અનામત આપણે વહેંચી દીધી. લેણદારો અને ચૂકવવાના બાકી ખર્ચા છે લખી નાખશું. તો લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી. ચાલો ત્યાર પછી મિલકત બાજુ પાઘડી માંડીવાળી છે એટલે આવશે નહીં. મકાન આવી ગયું. ચાલો દેવાદાર લખી નાખશું 13,000. દેવાદારો 13,000. ચાલો પછી સ્ટોક આવી ગયો, રોકડ બેંક આવી ગઈ એટલે બધી બાકીઓ આવી ગઈ. તો બંને બાજુનો સરવાળો આવશે 70,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? તો આ રીતે દાખલો ગણવાનો રહેશે. આપણે આવતા ભાગમાં છે આના પછીનો દાખલો ગણીશું.